માળિયાહાટીના તાલુકા ભારતીય કિસાન સંઘ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું। ખોરાસા ગીર ખાતે ઉર્જા વિભાગ દ્વારા સબ ડિવિઝન મંજૂર થતાં તે સબ ડિવિઝન હેઠળ 4 ગામોનો સમાવેશ થતાં 4 ગામના 25 ગ્રાહકોએ કર્યો વિરોધ। વડિયા, નવા વાંદરવડ, ઇટાળી, જૂના વાંદરવડ સહિતના ખેડૂતોએ કર્યો છે વિરોધ। 4 ગામના લોકોએ માળિયાહાટીના પીજીવીસીએલ સબ ડિવિઝનમાં રહેવા કરી માંગ છે। મુખ્યમંત્રીને સંબોધન કરી માળિયાહાટીના મામલતદાર જે પટેલને આપ્યું આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી છે। 4 ગામના લોકોને ખોરાસા ગીર ખાતે પીજીવીસીએલ સબ ડિવિઝન લગતા કામ માટે જવા આવવા માટે દૂર પડતા હોવાના કર્યા છે આક્ષેપો। આગામી દિવસોમાં 4 ગામને માળિયાહાટીના પીજીવીસીએલ સબ ડિવિઝનમાં રાખવામાં નહીં આવે તો માળિયાહાટીના તાલુકા ભારતીય કિસાન સંઘ પ્રમુખ જે કાગડાએ આંદોલનની ચીમકી આપી છે। બ્યુરો રિપોર્ટ પ્રતાપસિંહ સોદિયા, જી ન્યૂઝ, માળિયાહાટીના। મારું નામ કાગડા જે ભારતીય કિસાન સંઘ પ્રમુખ। આજે અમારે જે સરકારશ્રીને મામલતદાર દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું છે કે અમારે સબ ડિવિઝન ખોરાસા જે મંજૂર થયેલ છે એક આનંદની વાત છે। તો અમારા જે ગામડા છે વડિયા, ઇટાળી, નવા જૂના વાંદરવડ એને અમારે માળિયા જીએબી ઓફિસ નજીક થાય છે। માટે સરકારશ્રીને વિનંતી કે કોઈ પણ ભોગે અમારે અહીંયા રહેવાનું છે। જો સરકારશ્રી આ બાબત ધ્યાન નહીં આપવામાં આવે તો ગાંધી સિંધિયા માર્ગે આંદોલન કરવામાં આવશે।